હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે આવી ગઈ એ ફેમિલી ખેતરમાં ને ખેતરમાં આજે ઉતારવાના હતા એરંડા. ઘણા દિવસથી હે ને એરંડા ઉતારવાનો પ્રોગ્રામ આવતો નહોતો, ટાઈમ નહોતો, ઘરનું બધું કામ અટકાવી હતું, વિરાટને પણ નોકરી એવું બધું હતું ઘરનું ડખા, એટલે એરંડા ઉતારવાનો કોઈ મેળ આવતો નહોતો ને આજે એકચ્યુઅલી એરંડા ઉતારવા આવી ગયા છીએ. અને પાછા અમારા નણંદબાન બોલાય છે એરંડા ઉતારવા માટે સ્પેશિયલ, કારણ કે બાજુનું ગામ છે ને તો એમને ખેતીનું કામકાજ કરેલું છે એટલે એમને વધારે માહિતી. અને આપણે કોઈ દિવસ એરંડા ઉતારેલા નથી, પણ થોડી ઘણી માહિતી છે. મારા પપ્પાને ત્યાં હતા એ બધું, પણ મારા મમ્મી લોકોને બધું કરતા, એટલે આપણને કોઈ એટલું બધું નોલેજ નહીં કોઈ ખેતીનો. પણ ફેમિલી હવે જોઈએ કેવી રીતે એરંડા ઉતારવાના, હુકીમાં ઉતારવાની. તો ફેમિલી બતાવી દઉં તમને. પહેલાં તો ફેમિલી અમને આવતા તો આટલા એરંડા ઉતરી પણ જે છે ને આ સાઈડ અમે ટિફિન લઈને આવી ગયા છીએ, કારણ કે એમને ખાવાનું હતું. તો બપોરનો વાગે છે 1-1:30 વાગવા આવ્યો ને એરંડા ઉતરી ગયા ફેમિલી. આમાં કોઈ જોવા અમે લાવ્યા છીએ ભેંસ, તો હવે 4 વાટવાનું પાછું ચાલુ કર્યું છે વિરાટે. વિરાટ ભેંસ લાયા ખો તમે તો 4 વાટવાનું. ઘરમાં એક જ ભેંસ છે, એનું પારસ ભેંસ છે, એના સિવાય અમારા ઘરમાં એક ભેંસ નહીં, એટલે મારા માટે વાડી હો. તો જો આવી બેજતી કરે મારો આદમી. તો ફેમિલી જો અમે 4 વાઢીએ છીએ, કારણ કે હે ને 4 શેઠ મોકલાવાની 10 કિલોમીટર દૂર. એરંડા થોડા ઘણા 4 લાઈન કે એટલું થોડુંક બાકી છે ને અમારા નણંદબા ની ભોણિયા હે ને સ્પેશિયલ એરંડા બિચારા ઉતારવા આવે, એટલે આ તો એરંડા ઉતરી ગયા. કારણ કે ફેમિલી આટલામાં તો હે ને મજૂર નહીં મળતું, પહેલાં તો એ તકલીફ થાય છે. એટલે છે કે એમને 10 કિલોમીટરથી દૂરથી એમને એરંડા ઉતારવા બોલાવવા પડે. 20 કિલોમીટર ફેમિલી, એટલા બધાથી એરંડા ઉતારવા એમને, કારણ કે એમને ખેતીનું કામ કર્યું હોય એટલે એમને નોલેજ હોય બધી. ને અમે પહેલી વાર જ આવ્યા ના, અમે ખેતીનું કામ કરેલું હોય ફેમિલી, પણ એરંડા ઉતારવાનો કોઈ ટાઈમ જ નથી અમારી પાસે, એટલે એવું બધું છે કાંઈ. ને જો હવે 4 વઢાય છે ને ખાવાનું ને બધું ખાઈ લીધું. અને આ સાઈડ તો એરંડા બધા કે સારા છે તો ખેતથી હવે પાણી પાવાનો વિચાર છે. તો થોડા દાડા છે જોઈએ, હવે એરંડા ઉતરી જાય પછી પાણી પાઈ દઈએ ફટાફટ. ફેમિલી અમે સારા બોરા ભરી લઈએ છે 4 આકા. તો જો કેવડો મોટો બોરો ભર્યો ને પાછો બાઈક ઉપર લઈ જવાનો. ચેતા લઈ જાહો ફેમિલી? આઈડી ને ખાલી મસ્કરી કરે, બાકી આ તો કોઈ નહીં. કોનાથી આવા શિકર 2 બોરા હંગત આ ઓછું હ, ઓનાથી આપણે મોઢિયાથી ભરેલા 2 બોરા બાઈક પર મૂકીને પછી ઉપર પારસ બેહાડી લઈ ગયેલા. બળદ ગાર્ડન જમ કરતા ફેમિલી અમે પેલા તો છે ને બાઈક ઉપર બહુ જ મહેનત કરી. એમને એવું લાગતું છે કે અરે આરામ પારસ ને એમ જલસા, અમને જલસા, પણ ફેમિલી બહુ જ સ્ટ્રગલ કર્યું અમે જિંદગીમાં અને હજુ કરીએ છીએ. હજી सक्सेस नहीं थे फैमिली, स्ट्रगल करते ही रहते हैं हम, लेकिन सक्सेस नहीं हुए. તો ચાલો ફેમિલી, હવે બોરો ભરી દીધો છે ને હવે મેલવાનો છે બાઈક ઉપર, તો ફટાફટ બાઈક ઉપર મેલી દઈએ. આવી જઈએ ઘરે ને કુલદીપભાઈ અમારે જો દૂધની થેલી લઈ. શું વિચાર છે ભાઈ તાર? શું વિચાર છે? બધા ફુગ્ગા ફોડ નાખ્યા તે તો ચો જ્યાં કોઈ લઈ ગયું? પટા કોઈ લઈ ગયું ને? સાઈડ છે અમારા વિશ્વાબેન. તો વિશ્વાબેનને તો બિચારા આખો દિવસ કામ જ હોય અમારે. તો જુઓ કામે લાગી ગયા હે, પોતું કરવાનું બાકી, પાણી આવી ગયું છે. તો ચાલો પોતું કરવા માંડે. એ તોડવાની આ ઉતાર. પેલી વિરાટજી હતા પોટલો નાખવા, તો ઘરે આવી ગયા હે. અને હવે જો આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો હોય તો લાયા એ ખારી ને ચા. તો હાલો બધા નાસ્તો કરવા. તમારે કરવાનો હે નાસ્તો? વિરાટના ડો તમે જોઈ શકો છો. આ તો બહુ થાકે લાગે છે. તાર પપ્પાને થાક લાગી છે. તો હાલો બધા નાસ્તો કરવા. જો ગરમ ગરમ ખારી છે ને ચા ને કુલું. અમારે ચા બહુ પ્રિય છે, તો જો બધાના પહેલા એ ચા લઈને બેસી ગઈ. રાત થઈ ગઈ છે ને આપણે બનાવે છે ગોટા અને
કઢી. તો જો મસ્ત મસ્ત મેથીના તો ગોટા બનાયા. આખું શિયાળાનો 3 મહિના જ્યાં પણ ત્યાર સુધી આપણે મેથીના ગોટા હજી બનાવ્યા નતા એક વાર. તો તો વધારાનું બોલવું હોય તો મારે વિશ્વાબેન આપી દેવાનું, કારણ કે એમને વધારાનું બોલતા આવડે છે. ને જો મસ્ત મેથીના ગોટા બનાવી દીધા છે. તો હાલો ફેમિલી બધાય ખાવા. ને આ મારા વિશ્વા નવિયાબેન શું કરે? પુલ્લુ તને ગોટા ભાવે હે? હે તો ક્યાં બનાવ્યા વિશ્વા? હારા બને? આજો આજો આવ. ગરમ ગરમ ખવાય? ધોણા નહીં નાખ્યા? અડાઈ રે ધોણા.